નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પરમ થ્રેસર દિવેલા માટેનું ઓટોમેટિક થ્રેસર લીધું છે. એનું એરંડામાં શ્રી ગણેશ કરેલું છે. આ થ્રેસર સ્પેશિયલ આમ તો આપણે ઘઉં અને એરંડા માટે જ લીધેલું છે. જેમ અત્યારે એરંડા ચોખા આપણે એરંડામાં હાલે છે એ જ રીતે ઘઉંમાં પણ હાલી શકે છે. અને એરંડા થોડાક સડેલા છે, હું એ પણ તમને બતાવું, કારણ કે દાબો રાખેલો છે ખેડૂતે, એટલે તમે જોઈ શકો છો અહીંયા. તો જોઈએ આપણે એરંડામાં રિઝલ્ટ. એરંડા જોરદાર એવરેજથી નીકળી રહ્યા છે અત્યારે. જે આપણે હમણાં ડેમેજ દેખાડ્યા હતા એ દાણા પણ ઘણા છે, ડેમેજ પણ તમે જોઈ શકો છો આમાં. આપણે માણસોની ખાસ કરીને જરૂર પડતી અને ક્યારેક કંટાળો લેવરાઈ દેતા સાદા થ્રેસરો, એમાં ખૂબ સારું કામ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા કે કોઈ માણસની જરૂર પડતી જ નથી. તો ખેડૂત મિત્રો, આ રીતે હતું આપણું પરમ થ્રેસરનું દિવેલા મોડલનું રિઝલ્ટ, અને ખૂબ સારી એવરેજ પણ છે. ઘણા બધા મિત્રોનો એ પણ પ્રશ્ન હતો કે મિતુલભાઈ, કાઢવામાં એવરેજ કેવી છે થ્રેસરની? તો એવરેજ થ્રેસરની સારી છે, પછી એરંડા અને માણસ ઉપર છે. વધુ માહિતી માટે તમને પરમ થ્રેસરના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને આ થ્રેસરને આપણે હવે અન્ય પાક ક્લિનિંગ માટે કરશું ચાલુ, ત્યારે પણ વિડીયો બનાવીશું. ખાસ કરીને ઘઉં પણ તમે અહીંયાથી જ ઓરી શકો છો એરંડાની જેમ. અને બીજા કોઈ પાક અન્ય ક્લીન કરવા હોય તો સાઈઝમાં આ બાજુ ટુકડી આપેલી છે, ત્યાંથી ઓરી શકો છો. તો ચાલો ખેડૂત મિત્રો, ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો.